अन्नदाताओं की परिस्थिति और दीकरी ने अभिनंदन आपू छू। एक दीकरी गुजरात ની અંદર 6.5 કરોડની જનતામાં એક દીકરીનો અવાજ આવ્યો। સાહેબ એ દીકરીનો અભિનંદનને પાત્ર છે। ખુશીબેન, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું। મને એ કહેશો કે આ વિડીયો કયા પરિપ્રેક્ષ્યમાં તમારે ઉતારવો પડ્યો અને જે ગુસ્સાને હું જોઉં છું, ક્યાંય કે ખેડૂતની વાત કરતા એની લાગણીને હું જોઉં છું અને કદાચ ગુજરાત આખું જોવે છે ને એના કારણે મહત્તમ લોકો આ વિડીયોને શેર કરી રહ્યા છે, પણ મારે સમજવું છે કે ક્યાં જઈને આ તમે લાગણીને ઠાલવી આવ્યા છો ખુશીબેન? જ્યારે તો પેલા આ જગતનો તાત એના હકનું માંગવા જાય છે ત્યારે એના ઉપર લાઠી ચાર્જ થાય છે, ત્યારે એનું કોઈ સાંભળતા નથી અને ત્યારે એને ઢોર માર કહેવાય ને મારે છે અને ત્યારે કોઈ અટકાવે નહીં, ત્યારે એ લોકોને હાવ એમ જ કરી દેવામાં આવે કે તમને તમારું હકનું પણ નહીં મળે। આ સરકાર પાસે જયારે એનું હકનું માંગવા જાય ત્યારે એને લાઠી ચાર્જ મળે અને બીજી બાજુ અને ત્યારે એની બધી જ આશા ખેડૂતની પૂરી થઈ ગઈ હોય। એક સરકાર જેની આશા હોય અને ઈ આશા પણ એની ખતમ થઈ જાય અને ત્યારે આ કુદરત પણ એને ઠપકો દઈ જાય, દગો દઈ જાય। ત્યારે જ મેં એમાં કીધું છે કે વાહ કુદરત, એક તારી પાસે આશા હતી તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું। એટલે ત્યારે એની એક પાસે આશા હોય અને ઈ પણ દગો દઈ દે ત્યારે ખેડૂત હાવ તૂટી જાય, એના આંખમાં આંસુ નીકળવાના હોય પણ આ હૃદયમાં એના આંસુને સમાવી જાય છે, કેમ કે આ સરકાર પાસે એક જ આશા હોય અને એને પૂરતું વળતર પણ ન મળે। અને મારી જેવી મારા કરતા મોટી બહેનોના આ દિવાળી પછી ઘણાના લગ્ન હશે અને ઈ મોલાત ઉપર જ એમના લગ્ન હશે અને ત્યારે ઈ જગતનો તાત એની દીકરીને કેવી રીતના વિદાય કરશે? એના હાથમાં કઈ પણ આવ્યું નથી, એની નજર હમીથી એની 4 મહિનાની મહેનત એને જાતી જોઈ છે। તમે વિચાર તો કરો, તમારા આખા વર્ષનું જે મહેનત હોય અને તમારી નજર હમુથી આ જાતી હોય તો તમને કેવું દર્દ થાય? એક વખત તમારી કમાણીને કોકને આપીને તો જોજો, કદાચ તમારી ઉપર લેણું થઈ ગયું હોય ને, મીન્સ કે તમે કોકને દીધા હોય ને પૈસા, તોય તમને નીંદર નથી આવતી, તમારે ઈ લોકો પાછા દઈ દે એવી કેક તો આશા હોય, પણ આ ખેડૂતને તો એમ કે કઈ જ આશા ન હોય, એની પાસેથી બધું જ હાવ પાણીમાં જતું જોવા મળે। અને જયારે સરકારને એને સહાય કરવી જોઈએ ત્યારે સરકાર એના પગ પાછળ લઈ લે છે અને જયારે આ સેટેલાઇટ જેવી જગ્યામાં પણ સરકારને પૂરતો ભાવ ઈ લોકો નથી દઈ શકતા। એમાં એવા શબ્દો દ્વારા મેં વર્ણવી છે, મેં મારા જાતે જ શબ્દને ઉપજાવેલા છે, મારા હૃદયમાંથી નીકળેલા એ શબ્દો છે।